આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ પંચમહાલ ડિસ્ટ્રિક્ટના ઘોઘંબા તાલુકાના શૈલેષભાઈ બારૈયાનો ઓડિયો છે. એમણે અગાઉ લગ્ન તો કર્યા હતા, પણ એની પત્ની 2 વર્ષ રહી અને જે એના જૂના પ્રેમી કે જે કાંઈ હોય એની સાથે જતી રહી. અને એ લોકોનો જે જ્ઞાતિ રિવાજ હતો એ મુજબ એમની જે પત્ની હતી એના પિયરમાંથી 30,000 રૂપિયા લીધા. તો આ એક ઓડિયો ખરેખર સાંભળવા જેવો છે. અને આપણે જીવનસાથી ચેનલમાં દરરોજ સવારે 7:30 વાગે, સવારે 11 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે એક ઓડિયો આ યુટ્યુબ ચેનલમાં અવશ્ય મૂકીએ છીએ. તો એ જોતા રહો અને સારું લાગે તો લાઈક કરો, ખૂબ શેર કરો, જેથી આ દરેકને પોતાની પસંદગીના પાત્રો મળી રહે. અને કોઈ પણ ખોટા કોલ આવે તો એનાથી છેતરાવું નહીં, આ ખાસ કાળજી રાખવી. અને અમારી સાથે જ્યારે વાત કરો ત્યારે તમારું વોટ્સએપ ચાલુ હોવું જોઈએ અને એમાં ફોટો હોવો જોઈએ. જો આ વસ્તુ હશે તો આપણે સરળતાથી આપણે આ ઓડિયો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ જીવનસાથીમાં મૂકી શકશું. અત્યારે આપણે શૈલેષભાઈ બારૈયાનો વિડીયો જોઈએ. हेलो, हाँ बोलो। कौन? काम। हेलो, हाँ बोलो काम। તમે ઊંચે પર તો મૂકો સતી છો? हाँ हेलो, हेलो, हाँ बोलो। हेलो, हाँ बोलो। कौन? કોનું કામ તમારે? हाँ, શૈલેષ. શૈલેષભાઈ નું કામ છે? ના, ફોન કર્યો છો હા તમને? હા, તમને ફોન કર્યો? મને ફોન કર્યો એમ? હા, હા બોલો, શું નામ તમારું? શૈલેષ. આખું નામ? આખું નામ શૈલેષ બારિયા, શૈલેષ કુમાર પ્રભાત. એ ક્યાંથી? હાદલ ઘોઘંબા. બરાબર બરાબર. અગાઉ વાત થઈ હતી આપણે? વાત નહીં થઈ, પહેલી વાર. પહેલી વાર વાત થાય છે. હા હા, બોલો બોલો, હા. શું કામ હતું? મારે લગ્ન કરવું છે. તમારે લગ્ન કરવા છે? હા. બાજુ વાળા કરે તો નહીં હાલે? હા. બાજુ વાળા કરી લે તો નહીં હાલે? ના હાલે. કાંઈ વાંધો નહીં. શું કરો છો કામ? શું કરો છો? સલાડ નું કામ કરું છું, ટાઈલ્સ કામ. ટાઇલ્સ કામ કરો છો? હા. કયું ગામ કયું તમારું? ઘોઘંબા તાલુકો ઝાપ વાવ. હા, ઝાપ વાવ. જાપ ભાવ અને બનાસકાંઠા? ના, તો ઘોઘંબા પંચમહાલ, પંચમહાલ. પંચમહાલ. હા હા, રેડી રેડી. કોગંબા. હા રેડી રેડી. હા. ઠીક ઠીક. તો હા. કેટલું મહિનામાં કેટલું કમાવ છો? મહિનામાં 25,000 જેવું કમાવું છું. 25,000 જેવું કમાવ એમ ને? બરાબર બરાબર. કોણ પરિવારમાં કોણ કોણ છે? ભાઈ છે, પપ્પા છે, મમ્મી છે. બધા સાથે જ રહ્યો છો? સાથે જ બધા. હા 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 હા. બરાબર. ભાઈ શું કામ કરે છે? ભાઈથી ટાઈલ્સ નું જ કામ કરે. બે ભાઈ સાથે જ કામ કરો છો એમ ને? હો, કારીગર જ છે બે. હા. મકાન ઘરના છે? હા, મકાન ઘરના. કેટલા રૂમ કેટલા છે? એક મકાન છે, મકાન બનાવવાનું છે. મકાન બનાવવાનું બાકી છે એમ ને? બાકી છે, બનાવવાનું છે. પછી બાય આવશે તો ક્યાં રાખશો એને? એ રાખીએ ને ઘરે. ક્યાં? બોલો. ક્યાં? હા. વડોદરા રહીએ છે, મકાન ભાડે રૂમ અચ્છા, ભાડે. વડોદરા રહ્યો છે એમ ને? હા. બરાબર. ઠીક. ત્યાં ધંધો કરો છો એમ ને? હા, ત્યાં ધંધો કરીએ છે. હાલો આવીએ છીએ બધે. ઠીક કઈ ઠીક. કામ હોય તો જવાનું એવું છે. બેનું બેનું છે? શું? બેન બેન છે બેન? હા, બેનો છે ને, લગ્ન કરી દીધા છે. તે કેટલી છે? 3 છે, લગ્ન કરી દીધા. ત્રણે લગ્ન થઈ ગયા? હો, કરી દીધા. કેટલા વર્ષ થયા તમારે? 30 વર્ષ. 30 વર્ષ. તમારે થયા તા લગ્ન એકેય વાર? ના, થયા હતા પણ છૂટું થઈ ગયું છે. બીજે ભાગી ગયું છે. કેમ કરતા છોટું થયું? ભાગી ગઈ? ભાગી ગઈ બીજે એવું છે. કેમ કરતા ભાગી ગઈ? તમે નો હાચવી હરખી રીતે? હા, જીતી ને પણ ભાગી ગઈ. કેમ ભાગી ગઈ? કાંઈ તમારા ઘરે કોઈ એટલે કોની હારે ભાગી ગઈ? એમને કઈક રફડું છે ને જૂનું, કે ભાગી ગઈ. અચ્છા, પેલા પિયર માંથી ત્યાંથી લફડું હતું એમ ને? હા, ત્યાંથી હતું. તો પછી કેટલો ટાઈમ તમારી હારે રહી?
2 વર્ષ ખાલી 2 વર્ષ સુધી રહી એમ ને? અને પછી જતી રહી એટલે છૂટાછેડા થયા કે એમને જ ગઈ? એમને એમ ગઈ. તો પછી કઈ ભાવ મેળવ્યો કે નહીં એની? હા એને કઈ કમ્પ્લેન નોંધાવી કઈ કર્યું કે નહીં ફરિયાદ બરિયાદ? નોંધાઈ હતી ને, કોર્ટ કર્યું હતું. પછી શું થયું? છૂટાછેડા થઈ જાય ને પછી કોર્ટમાં. પછી કોર્ટમાં છૂટાછેડા થયા એમ ને? વહી ગઈ પછી કોર્ટ મેટર કરી હા હું કરી હતી ને. પછી કોર્ટે છૂટાછેડા આપી દીધા એમ ને? હા આપી દીધા. પૈસા મને આપ્યા હતા ને, કેટલા આપ્યા? 30,000 રૂપિયા જેવા આપ્યા હતા. ઠીક, છૂટાછેડા તમને પૈસા આપ્યા એમ ને? હા હા પેલા લગ્ન થયા ત્યારે તમે આપ્યા છે ને? હા હા કેટલા આપ્યા હતા? ના ના આપ્યા. લગ્નમાં એવું નહીં ચાલતું, અમારે પૈસા લેવું નહીં ચાલતું. પૈસા ક્યાં સમાજમાં થયો તમે? કઈ જ્ઞાતિમાંથી? બારિયા સમાજ. બારે એટલે આદિવાસી? ના બક્ષી. બક્ષી પણ એમ ને? હા બક્ષી પંચમાં લાગે. બરાબર. ઠીક, એટલે પૈસા તો કઈ લેતી દેતી નથી પેલા? ના ના એવું નહીં ચાલતું, નહીં અમારા સમાજમાં પૈસા પછી તમને એને પૈસા આપ્યા એમ ને છૂટા થવા? લેવું. હા ઠીક, અને અત્યારે એની યાર રહે છે ને જેની યારે ભાગી હા, જેની યારે રહે છે ને? હા ત્યાં રહે છે ને. ઠીક, સમજે. ક્યાં વડોદરામાં રહે છે કે બીજે ક્યાં રહે છે? ના બીજે રહે છે, તઈ ગામડે રહે છે. બીજે હોય કે? ઠીક, બરાબર. ઠીક, હાલો. એની યાર છૂટું થઈ ગયું એટલે હવે ક્યાં ચિંતા થાય, બરાબર ને? હા, કઈ ટેન્શન નહીં. હા હા. કેટલું ભણ્યા છો? કેટલું? 10. 10. હા ઠીક ઠીક. વોટ્સએપ છે તમારા મોબાઈલમાં? છે ને. એમાં ફોટો હશે તમારો? હા છે ને. મોકલો મને. સારું. આપણે યુટ્યુબમાં મેલશું હો. સારું સારું હા ભલે, વાંધો નહીં. ભલે ભલે. સારું સારું. હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.